નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1601 એમાં થિયરી, જેમાં ફિઝિક્સ ચેપ્ટર 7મું, જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. ચેપ્ટર એટલું અગત્યનું છે અને ઈઝી પણ છે. તો બોર્ડની અંદર એમનું વેઇટેજ ટોટલ 8 માર્કનું છે. એમ કહેવાય કે 4 માર્કના એમસીક્યુ, જો 2 માર્કના 2 પ્રશ્ન પૂછે અથવા તો 4 માર્કનો 1 પ્રશ્ન પૂછે એટલે ટોટલ 8 માર્કનું વેઇટેજ છે. આ વિડીયોની અંદર આપણે વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ, સરેરાશ પાવર, આરએમએસ, ઇન્ડક્ટર, સ્વતંત્ર કેપેસિટર અને અવરોધ, આ બધાના સ્વતંત્ર પ્રવાહના સૂત્ર, એલસીઆર નું સૂત્ર, ઇમ્પિડન્સ ઝેડ નું સૂત્ર, અનુનાદની ઘટના, એલસીઆર માટે પાવરનું સૂત્ર અને છેલ્લે ટ્રાન્સફોર્મર. એટલા ટોપિક આ વિડીયોની અંદર આપણે લેવાના છે. અગત્યના સૂત્ર જુઓ તો વોલ્ટેજનું સૂત્ર, પ્રવાહનું સૂત્ર, મેક્સિમમ પ્રવાહનું સૂત્ર, રૂટ મીન સ્ક્વેર માટે પ્રવાહ અને એ જ રીતે રૂટ મીન સ્ક્વેર માટે વોલ્ટેજ અને એ જ રીતે પાવર. બરાબર છે. આ વિડીયોની અંદર આપણે જે ટોપિક લેવાના છે એ ટોપિક એકદમ સરળ ભાષામાં અને બોર્ડની અંદર એમ કહેવાય કે ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. તો એની જે કી હોય છે એ કીને અનુરૂપ આપણે જે કઈ પ્રશ્નો છે એ સમજાવવા માટેનો પ્રયત્ન કરશું. આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલમાં ઉપલબ્ધ છે. તો એમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.